12 આ ભગવાનનો કૃષ્ણ પરમાત્માનો મોબાઈલ નંબર છે. યાદ કરવો હોય તો કરી લેજો. 12 આ ભગવાન કૃષ્ણ ભગવાનનો મોબાઈલ નંબર છે. તો પેલા ભાઈએ મોબાઈલ નંબર લગાવ્યો પણ ભગવાન સુધી પહોંચ્યો નહીં, એટલે મેં કીધું કે તમે એસટીડી કોડ લગાવવાનું ભૂલી ગયા છો, અને એ એસટીડી કોડ લગાવશો તો તમને ખબર પડશે. તો એસટીડી કોડ લગાવો તો ભગવાન સુધી આપણી શ્રદ્ધાની વાત પહોંચી શકે. એટલે કે ટૂંકમાં 570 એ ભગવાનનો એસટીડી કોડ નંબર છે. એટલે 576 એ અક્ષરો ભાગવતના થયા, અને એ જ ભાગવત શાસ્ત્રને આંબો તરીકે ઓળખાયો. આ મેં તમને એસટીડી કોડ નંબર સાથે જે ભગવાનનો નંબર આપ્યો ને, એમાં આપણને ભગવાનના આ ભાગવત શાસ્ત્રના અધ્યાયો કેટલા, સ્કંદ કેટલા અને અક્ષરો કેટલા એની મેં તમને શોર્ટમાં વાત કરી. 12 સ્કંદ છે એટલે પહેલો નંબર થયો. 332 અધ્યાય છે એટલે બીજા 3 આંકડા 332 અધ્યાયના થયા, અને પાછળ 18 છે ને એ 18,000 ભગવાનના ભાગવતના શ્લોકો થયા. આ યાદ રાખવા માટે મેં તમને ટેકનિક આપી છે. કૃષ્ણ ભગવાનનો મોબાઈલ નંબર નથી. 12 335 ને 18. હું 7મા દિવસે બધાને પૂછીશ કે ભાગવતના શ્લોકો કેટલા, અધ્યાયો કેટલા, એના સ્કંદ કેટલા અને અક્ષરો કેટલા. તો આવો એ પદને આ મારું બાલાજી ભજન મંડળ બેઠું ને, એ ભજનની અંદર ગાય છે. ઘનશ્યામ મંડળ હોય, ગોપી મંડળ હોય, આ મહિલાઓ ગામના મંડળોમાં આ ભાગવતનો આંબો ગાય છે. ભાગવતનો આંબો એટલે ભાગવતનો પાયો કહેવાય. આવો ભાગવતના આંબાને સમજવાનો ભાવ કરીએ. હે આંબો અખંડ ગાવાનું છે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો.
આપણે જગદંબાના અધિપતિનું વિશેષ પ્રકાશ ભગવાન આપણને આપ્યા.
300 લક્ષ અક્ષરો 574 અક્ષરો એ આંબાના પાન થયા. આપણે ભગવાનના ભક્તો છીએ. આપણે એ સંસ્કૃતિના તીર થઈએ. સાત દિવસમાં શ્રી કૃષ્ણ દિવસમાં શ્રી કૃષ્ણ જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખીરે આવો ગાય શીખે અને સાંભળે એનો પ્રભુ ચરણ કમળમાં. 7 દિવસની અંદર આ આંબાનું વૃક્ષ આપણને કલ્પવૃક્ષ બન્યું અને આપણને બધાને શ્રી કૃષ્ણ પદ પ્રાપ્ત કરાવ્યું. અને છેલ્લે આંબામાં શું કીધું છે? આંબો ગાય શીખે અને સાંભળે. કદાચ આંબો ગાવાનું જે શીખે અને સાંભળે અને પ્રભુ ચરણ